નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? મજામાં? મજામાં હશો તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. આજે જ્યારથી સાગરને તેના પિતા જયેશભાઈનો ફોન આવ્યો ત્યારથી તે ખૂબ જ મૂંઝવણમાં હતો. કારણ કે તેના માતા પિતા આવતા અઠવાડિયામાં 1 મહિના માટે તેની પાસે આવવાના હતા. તે તેના માતા પિતાના આગમનથી ખૂબ જ ખુશ હતો. તે હૃદયથી ઈચ્છતો હતો કે તેના માતા પિતા તેની પાસે આવે, પણ લગ્નના 1 વર્ષ પછી પણ તે તેમને એક વાર પણ પોતાની પાસે આવવાનું કહી શક્યો નહીં. કારણ ખાસ ન હતું. ન તો તેના માતા પિતા અભણ હતા કે ન તો ગવાહ, ન તો તેની પત્ની વૈભવી કઠોર અને ગરમ સ્વભાવની હતી. પરંતુ હજુ પણ તે સમજી શકતો ન હતો કે તેના મમ્મી પપ્પા તેની આધુનિક વિચાર ધરાવતી પત્ની વૈભવી સાથે કેવું વર્તન કરશે. વૈભવી દરેક રીતે સારી હતી. તે સૌમ્ય સ્વભાવ, સારા વિચારો અને સંસ્કારી છોકરી હતી. પણ કોણ જાણે તે તેના માતા પિતાના આગમનથી ખુશ થશે. પરંતુ સાગર સમજી શકતો ન હતો કે તેના સંસ્કારી માતા પિતા, ખાસ કરીને સાગરની માતા રમીલાબેન, વૈભવીની આદતો અને તેની જીવનશૈલી કેવી રીતે અપનાવશે. લગ્ન પછી તે થોડા દિવસો માટે તેના માતા પિતાને મળવા જતો. તે ફક્ત 2 વાર ત્યાં ગયો હતો. એટલા માટે તેની પત્ની અને માતાની મોટા ભાગની વાતચીત ફોન પર જ થતી હતી. રમીલાબેન તેના સ્વભાવની ખૂબ પ્રશંસા કરતા હતા. વૈભવી પણ તેમની સાસુનો ખૂબ આદર કરતી હતી. સાસુ અને પુત્રવધુ બંને ફોન પર ખૂબ પ્રેમથી વાત કરતા હતા. પરંતુ સાગરને ચિંતા હતી કે આ 1 મહિનામાં તેમનો સંબંધ કદાચ તેમની વચ્ચેની આત્મીયતાને ખતમ ના કરી દે. કારણ કે વૈભવીને અત્યાર સુધી બરાબર રીતે રસોઈ કેવી રીતે બનાવી તે આવડતું ન હતું. તેથી મોટા ભાગે પતિ પત્ની બંને બહારથી જમતા હતા. મમ્મી પપ્પાને બહારનું ખાવાનું ખરાબ ન લાગી જાય. વિચાર આવવા લાગ્યો કે મમ્મી પપ્પાના આવવાથી કામનો બોજ પણ વધશે. વૈભવી આટલું બધું કામ કેવી રીતે સંભાળી શકશે અને મમ્મી ઘરનું બધું કામ સંભાળશે તેવી અપેક્ષા રાખવી ખોટી હતી. અને પછી વૈભવીના કપડાં તેના માતા પિતા માટે સંપૂર્ણપણે અસ્વીકાર્ય હોઈ શકે છે. કારણ કે માતાની પેઢીએ તેમના પતિની બહુ સંભાળ રાખી છે અને બધું જ હાથમાં આપ્યું છે. મમ્મી પપ્પા ઓફિસે જાય ત્યારે તેમની દરેક જરૂરિયાત માટે તેમની પાછળ પાછળ જતા. શું તેમની પત્નીની પેઢીની માતા આજની પત્નીના વર્તનને સહન કરી શકશે? તે સમજી શકતો ન હતો કે જો તે વૈભવીને થોડા દિવસો માટે તેનું વલણ બદલાવવું કહેશે તો વૈભવી તેના માતા પિતા વિશે શું વિચારશે અને તેમનો સંબંધ ઔપચારિક બની જશે. આ સંબંધ 1-2 દિવસનો નથી. તેના માતા પિતા સમયાંતરે તેની પાસે આવતા જતા રહેશે. આ બધું વિચારીને સાગર બેચેન થઈ રહ્યો હતો. તેણે ઘડિયાળમાં જોયું. લગભગ 8 વાગ્યા હતા. તેનો મોબાઈલ વાગ્યો. તેને જોયું કે તેની પત્ની વૈભવીનો ફોન હતો. હેલો, તમે ક્યાં છો? તમે હજુ ઓફિસથી નીકળ્યા નથી? મેં કેટલી વાર ફોન કર્યો, તમે ઉપાડ્યો કેમ નહીં? શું તમે ગાડી ચલાવી રહ્યા છો? વૈભવી ચિંતાતુર સ્વરમાં બોલી રહી હતી. હા, હું ગાડી ચલાવી રહ્યો હતો. સાગરે ટૂંકો જવાબ આપ્યો અને ઊભો થઈને કાર તરફ ચાલ્યો ગયો. ઘરે પહોંચ્યા પછી પણ સાગર ચૂપ રહ્યો. વૈભવી પોતાની આદત મુજબ મજાક કરી રહી હતી અને પોતાની નિર્દોષતા વાતોથી તેને હસાવવાનો પ્રયાસ કરી રહી હતી. પણ આજે સાગરના ચહેરા પર સ્મિત ન હતું. શું વાત છે સાગર? આજે તું થોડો અપસેટ લાગે છે. બધું બરાબર છે ને? વૈભવીએ તેની બાજુમાં બેસતા કહ્યું તો સાગરે તેની તરફ જોયું. વૈભવી એક સરળ છોકરી હતી અને તેનો સ્વભાવ મીઠો હતો. તેથી જ તે તેને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેને તેની કોઈ પણ આદતોનો વાંધો ન હતો. તે જોતો હતો
કે ફક્ત વૈભવી જ નહીં પણ તેની સમાન ઉંમરના મિત્રોની પત્નીઓ પણ લગભગ વૈભવી જેવી જ છે. આ પેઢી જૂની પેઢીથી બિલકુલ અલગ છે. શું થયું? તમે શું વિચારવા લાગ્યા? જ્યારે વૈભવીએ કહ્યું ત્યારે સાગર તેના સ્વપ્નમાંથી બહાર આવ્યો અને કહ્યું નાના કઈ ખાસ નહીં, એના કરતા તો સારી વાત છે. મમ્મી પપ્પા 1 મહિના માટે આવી રહ્યા છે. આ સાંભળીને વૈભવી ખુશીથી કૂદી પડી. ઓહ, આ તો ખૂબ જ સારા સમાચાર છે. હું 1 મહિના માટે એકલા રહેવાના કંટાળામાંથી બચી જઈશ. મમ્મી પપ્પા સાથે ખૂબ મજા આવશે. ક્યારે આવશે? વૈભવીએ ખુશીથી કૂદતા પૂછ્યું. તો સાગરે કહ્યું, ફ્લાઇટ આવતા અઠવાડિયે છે. ઠીક છે, તમે કાલે વહેલા આવી જજો. આપણે મમ્મી પપ્પા માટે ઘણી બધી વસ્તુઓ ખરીદીશું. હા, ઠીક છે, તો લિસ્ટ બનાવીને રાખજે. આટલું કહીને સાગરે વૈભવી તરફ જોયું. તે તેના સાસુ સસરાના આવવાથી ખૂબ જ ઉત્સાહિત હતી, પણ તેને ચિંતા હતી કે આ ખુશી દુઃખમાં ન ફેરવાઈ જાય. વૈભવી પોતાની ખુશીમાં ઘણી બધી યોજનાઓ બનાવી રહી હતી. સાગર તેને કંઈ કહીને કે સમજાવીને તેને ખુશીમાં ખલેલ પહોંચાડવા માંગતો ન હતો. તેથી તેના મનમાં વિચાર્યું કે જે થશે તે જોયું જશે. હવે તું વાતો જ કરતી રહીશ કે મને જમવાનું પણ આપીશ, કંઈ બનાવ્યું પણ છે કે બહારથી ઓર્ડર કરવાનું છે? સાગરે હસતા હસતા કહ્યું. તો વૈભવીએ કહ્યું, આજે મેં પાસ્તા બનાવ્યા છે. અરે, કંઈક રોટલી શાક બનાવી લેતી. આ બધું રોજ રોજ મારાથી નથી ખવાતું, પણ મારાથી સારી રોટલી નથી બનતી. વૈભવીએ નિરાશી થઈને કહ્યું. ત્યારે સાગરે કહ્યું, કોઈ વાંધો નહીં, હમણાં બહારથી ઓર્ડર કરી દઉં છું. પણ આ વખતે જ્યારે મમ્મી આવશે ત્યારે તારે રોટલી બનાવતા શીખવું પડશે. હા ઠીક છે, હું શીખી લઈશ. આટલું કહીને વૈભવી હસવા લાગી. 1 અઠવાડિયા પછી સાગરના માતા પિતા આવી ગયા. તેના માતા પિતા પહેલી વાર તેની પાસે આવ્યા હતા. તેથી સાગર ખૂબ જ સંતુષ્ટ હતો. સાંજે જ્યારે તે ઓફિસેથી ઘરે પહોંચ્યો ત્યારે વૈભવી તેના મમ્મી પપ્પા સાથે વાતો કરવામાં વ્યસ્ત હતી. મમ્મી પપ્પા પણ તેની ગૃહસ્થી જોઈને ખુશ હતા. ચારેય જણા બેસીને વાતો કરવા લાગ્યા અને કેટલો સમય વીતી ગયો તેનો તેમને ખ્યાલ પણ ના રહ્યો. સાગરે ઘડિયાળ તરફ જોયું તો રાત્રે ભોજનનો સમય થઈ ગયો હતો. તેથી તેણે કહ્યું, ચાલો મમ્મી પપ્પા ડ્રાઈવ પર જઈએ. આપણે ફરી પણ લઈશું અને રાત્રે ભોજન પણ કરી લઈશું. હા ઠીક છે દીકરા, ચાલો. ચારેય તૈયાર થઈને જતા રહ્યા. સાગરને બીજા દિવસે સવારે ઓફિસે હતી. આજે તે બીજા દિવસો કરતા વહેલો જાગી ગયો હતો. તેણે વૈભવીને ધીમેથી 1-2 વાર જગાડવાનો પ્રયાસ કર્યો, પણ તે એટલી ગાઢ ઊંઘમાં હતી કે તે હલન ચલન કર્યા પછી પણ પાછી સૂઈ ગઈ. તો સાગર કંઈ બોલ્યો નહીં અને તે ઊભો થયો અને તેના માતા પિતાના રૂમ તરફ ચાલ્યો ગયો. પછી તેણે જોયું કે મમ્મી રસોડામાં ગેસ સળગાવી રહી હતી. તે રસોડામાં ગયો અને કહ્યું, મમ્મી તું શું કરી રહી છે? હું ચા બનાવી રહી છું. દીકરા, તું ચા પીશ? આ હું પીશ. અને વૈભવી, તે મમ્મી હજુ સૂઈ રહી છે. સાગર ખચખટાટ સાથે બોલ્યો. ત્યારે તેની માતા રમીલાબેને કહ્યું, ઠીક છે દીકરા, તે જાગશે ત્યારે પી લેશે. હું આપણા ત્રણેય માટે બનાવી લઉં છું. સાગરને તેની માતાના ચહેરા પરથી બિલકુલ નહોતું લાગતું કે વૈભવીના મોઢે સુધી સુવાની તેમને કોઈ તકલીફ હોય. વાતો કરતા કરતા ત્રણેય ચા પૂરી કરી, પણ સાગર અંદરથી બેચેન થઈ રહ્યો હતો કે જો વૈભવી પણ જાગી ગઈ હોત તો સારું થાય. ક્યાંક મારી પાછળ મમ્મી તેને કંઈ કહી ના દે. એવું વિચારતા વિચારતા તે ઓફિસે જવા માટે તૈયાર થવા ગયો. તે દરરોજ સવારે પોતાના કપડાં જાતે પ્રેસ કરતો હતો. રમીલાબેન બાથરૂમમાં હતા અને ઇસ્ત્રીનું ટેબલ હોલમાં મૂકેલું હતું.
તેણે વિચાર્યું કે તેની મમ્મી બાથરૂમમાંથી બહાર આવશે ત્યાં સુધીમાં તે પોતાનો શર્ટ પ્રેસ કરી લેશે. તે ઇસ્ત્રી લઈને બેઠો હતો ત્યારે રમીલાબેન રૂમમાંથી બહાર આવ્યા અને સાગરને ઇસ્ત્રી કરતા જોઈને કહ્યું, અરે તું ઇસ્ત્રી કરી રહ્યો છે, લાવ હું કરી આપું. ના મમ્મી, હું કરી લઈશ. લાવ દીકરા, હું કરી દઉં છું. તું તૈયાર થઈ જા અને તું નાસ્તામાં શું લઈશ? રમીલાબેને પૂછ્યું. મમ્મી, હું રોજ કોર્નફ્લેક્સ અને દૂધ લઉં છું, સાગરે કહ્યું. ત્યારે રમીલાબેને કહ્યું, હવે હું આવી ગઈ છું, મને તારી પસંદનું બીજું કંઈક કહે, હું બનાવી દઉં છું. કોર્નફ્લેક્સ અને દૂધ તો તું રોજ ખાતો જ હશે. ઠીક છે મમ્મી, તો પૌવા બનાવી દો, અમને બંનેને ખૂબ ગમે છે. હા ઠીક છે દીકરા, હું પૌવા બનાવી દઉં છું, મને અને તારા પપ્પાને પણ ખૂબ ગમે છે, રમીલાબેને હસતા હસતા કહ્યું. ત્યારે સાગરને લાગ્યું કે મમ્મીએ કંઈ કહ્યું નહીં, પણ વિચારી રહી હશે કે તેની પત્ની સૂઈ રહી છે અને તે ઓફિસ જવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. પણ તેને તેની મમ્મીના ચહેરા પર આવા કોઈ હાવભાવ દેખાયા નહીં. તેને ઝડપથી નાસ્તો કરી લીધો. ત્યાં સુધીમાં વૈભવી પણ ઊભી થઈ ગઈ હતી. તેની તરફથી તે પણ આજે વહેલી ઉઠી ગઈ હતી. સાગર બધાને બાય કહીને ઓફિસે ગયો. જ્યારે વૈભવી બાથરૂમમાંથી ફ્રેશ થઈને પાછી આવી ત્યારે રમીલાબેને તેને નાસ્તો આપ્યો. આ દરમિયાન સાગર ઓફિસમાં બેઠો બેઠો લંચ વિશે વિચારી રહ્યો હતો. ખબર નહીં ઘરે શું જમવાનું બનાવ્યું હશે. તેના માતા પિતા રોજ બહારનું જમવાનું ન ખાય. તેણે વૈભવીને ફોન કર્યો. હેલો વૈભવી, તે બપોરનું જમવાનું કંઈ બનાવ્યું છે કે નહીં? જો તે ન બનાવ્યું હોય તો બહારથી મંગાવી લેજે. અરે સાગર, તું આટલી ચિંતા કેમ કરે છે? મમ્મીએ સ્વાદિષ્ટ રાજમા ભાત બનાવ્યા છે અને મારું મનપસંદ કોબીનું શાક પણ, વૈભવીએ હસતા હસતા કહ્યું. ત્યારે સાગરે કહ્યું, ઠીક છે, પણ તું ચા સારી રીતે બનાવે છે તો ઓછામાં ઓછું મમ્મી પપ્પાને સાંજની સરસ ચા તો બનાવીને પીવડાવી દે છે. હા ઠીક છે, પીવડાવી દઈશ. કહેતા કહેતા વૈભવી હસી પડી. સાંજે સાગર પણ ખૂબ વહેલો ઘરે જવા નીકળી ગયો. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેના મમ્મી પપ્પા અને વૈભવી બધા બેઠા બેઠા ચા પી રહ્યા હતા. તે પહોંચતાની સાથે તેના મમ્મી પપ્પા વૈભવીએ બનાવેલી ચાના વખાણ કરવા લાગ્યા. સાગર ખૂબ ખુશ થઈ ગયો. ઠીક છે દીકરા, હું રાત્રે ભોજન માટે શું બનાવું? રમીલાબેને રસોડા તરફ જતા કહ્યું. ત્યારે સાગરે કહ્યું, મમ્મી, આજે આપણે બહાર ફરવા જઈશું તો રાત્રિ ભોજન કરીને પાછા આવીશું. ના દીકરા, હું થોડી જમવાની તૈયારી કરું, પછી આપણે ફરવા જઈશું. અમે અહીંયા છીએ ત્યાં સુધી ઘરે બનાવેલું ખાવાનું ખાઓ. ત્યારે વૈભવીએ પ્રેમથી રમીલાબેનના ગળે વીંટળાઈને કહ્યું, હા મમ્મીજી, તમે સાચું કહો છો. આજે તમે દમ ચાલુ બનાવો. જે રીતે તમે ગામમાં બનાવ્યું હતું હું બધી તૈયારીઓ કરી લઉં છું અને તમે બનાવો. હા ઠીક છે દીકરા, તું જે કહે તેમ હું મારી દીકરી માટે કંઈ પણ કરવાની તૈયાર છું. રમીલાબેને વૈભવીના માથા પર હાથ ફેરવતા કહ્યું. સાગર તેની મમ્મી તરફ સુખદ આશ્ચર્યથી જોઈ રહ્યો હતો કે ફક્ત તેની પેઢી જ નહીં પણ તેના માતા પિતાની પેઢી પણ ખૂબ બદલાઈ ગઈ હતી. રમીલાબેન ઉતાવળમાં રાત્રિ ભોજન તૈયાર કર્યું અને ચારેય બહાર ફરવા ગયા. બહાર તેણે જોયું કે વૈભવી તેની મમ્મીને વળગી રહી હતી. ક્યારેક ત્યારે તેને એવું લાગતું હતું કે વૈભવીના મમ્મી પપ્પા આવ્યા છે અને તે જમાય છે. વૈભવી નાની નાની બાબતોમાં તેના સાસુ સસરાનું ખૂબ ધ્યાન રાખતી હતી અને મુસાફરી કરતી વખતે પણ તે તેમને દરેક જગ્યા વિશે કહેતી હતી અને તેના મમ્મી પપ્પા તેમની પ્રિય વહુને જોઈને ખુશ થઈ રહ્યા હતા. આ રોજિંદો નિત્યક્રમ હતો. રમીલાબેને રસોડાની લગભગ આખી જવાબદારી પોતાના પર લઈ લીધી હતી. વૈભવી
જે કંઈ પણ બનાવવાનું જાણતી હતી તે પણ સંપૂર્ણ સમર્પણથી બનાવતી અને તેમને ખવડાવવાનો પ્રયાસ કરતી. સાંજે ચારેય બહાર ફરવા જતા રહેતા. ઘરે પહોંચ્યા પછી વૈભવી તેના કપડાં બદલાવા લાગતી. જ્યારે રમીલાબેન રસોડામાં જઈને રાત્રે ભોજનનું બાકી બચેલું કામ કરતા. બધું બરાબર ચાલી રહ્યું હતું, ક્યાંય કોઈ ખલેલ ન હતી. એક દિવસ સાગર તેના પિતાને નાઇટ ક્લબ જવાની વાત કરી. તેના મમ્મી પપ્પા ખૂબ શિક્ષિત હતા, તેથી બધા સરળતાથી તૈયાર થઈ ગયા. સાગર તૈયાર થઈને ડ્રોઈંગ રૂમમાં બેઠો અને તેના મમ્મી પપ્પા પણ તૈયાર થઈને બહાર આવીને બેઠા. થોડી વાર પછી જ્યારે વૈભવી તૈયાર થઈને બહાર આવી ત્યારે સાગર તેને જોઈને રહી ગયો, કારણ કે વૈભવીએ જીન્સ ટોપ પહેર્યું હતું. જો તેને ખબર હોય કે વૈભવી આજે શું પહેરશે તો તેને ના પાડી દીધી હોય. તે ગભરાઈ ગયો અને તેના મમ્મી પપ્પાના ચહેરા તરફ જોવા લાગ્યો. પણ વૈભવીને જોતા જ તેના મમ્મી પપ્પા બંને હસ્યા અને કહ્યું, અરે વાહ વૈભવી, તું તો ઓળખાતી જ નથી, તું ખૂબ જ સ્માર્ટ લાગે છે. સાગર તેના મમ્મી પપ્પા પાસેથી વૈભવીના વખાણ સાંભળીને દંગ રહી ગયો. તેના મમ્મી પપ્પાના વિચારો તેની કલ્પનાના બહાર હતા. તે તેના મિત્રોના ઘરની પરિસ્થિતિ વિશે વિચારવા લાગ્યો. જ્યારે તેમની પત્નીઓ અને તેમના માતા પિતા સામસામે આવે છે ત્યારે તેઓ નાની નાની બાબતો ઉપર ઝઘડો કરવાનો શરૂ કરે છે. તેમના માતા પિતા તેમની પુત્રવધૂના મોડા ઉઠે અને તેના પહેરવેશથી નારાજ અને ફરિયાદી રહેતી હોય છે, અને તેમની પુત્રવધુઓને પણ તેમના સાસુ અને સસરાની દખલગીરી અને પહેરવેશ પરના નિયંત્રણોથી નફરત હતી, જેના કારણે બિચારો દીકરો કે પતિ દુઃખી થઈ જતો હતો. દીકરો તેની પત્નીને પ્રેમ કરે છે અને તેની સારી અને ખરાબ આદતો સાથે સમાધાન કરવા માંગે છે, પણ આ વાત તેના માતા પિતા સમજી શકતા નથી. તેમને એવું લાગવા લાગે છે કે તેમનો દીકરો લાચાર છે. તેઓ સમજી શકતા નથી કે પુત્રવધુ વિશે ખરાબ બોલવાથી કે તેનો નાપસંદ કરવાથી દીકરાનું હૃદય તૂટી જાય છે અને તેમની વચ્ચેનો નાજુક સંબંધ નબળો પડી જાય છે. સારું, આ તેમની સમસ્યા છે. તેણે વિચાર્યું કે તે આટલા લાંબા સમયથી કોઈ કારણ વગર ડરતો હતો, એટલા માટે તે તેના મમ્મી પપ્પાને ખુલ્લા દિલે આવવાનું કહી શક્યો ન હતો. તે ચાર સાથે બહાર જતા હસતા અને વાતો કરતા. તેનો નાનો પ્લેટ હંમેશા હાસ્ય અને મજાકથી ભરેલો રહેતો. વૈભવીને રસોડાના કામ વિશે બહુ ખબર ન હતી, છતાં સાગરના મમ્મી પપ્પા પ્રત્યેના તેના પ્રેમ અને લાગણીઓમાં કોઈ ઘટાડો થયો ન હતો. હકીકતમાં વૈભવીને તેમની હાજરીથી પહેલા કરતા વધુ ખુશી મળી રહી હતી. જેમ જેમ તેના માતા પિતાનો વિદાયનો દિવસ નજીક આવતો હતો તેમ તેમ વૈભવી ઉદાસ થતી જતી હતી. તે હંમેશા તેના સાસુ સસરા સાથે મીઠો ઝઘડો કરતી હતી. મમ્મી, તમે કેમ પાછા જાઓ છો? ત્યાં શું છે? તમારા બાળક તો અહીંયા રહે છે. અમે ફરી આવીશું. દીકરા, હવે તું વેકેશન પર આવજે. તું વર્ષમાં 2 વાર આવ્યા કર, પછી અમે 1 વાર આવી જઈશું. આવી રીતે આપણે મળતા રહીશું. રમીલાબેને તેને પ્રેમ કરતા કહ્યું, પણ મમ્મીજી, તમે બંને અહીં કાયમ માટે કેમ નથી રહી શકતા? આટલું કહીને વૈભવી લગભગ રડી પડી. ત્યારે રમીલાબેને તેને ગળે લગાડીને કહ્યું, દીકરી, જો અમે અહીંયા રહી જઈશું તો તું કોના ઘરે આવીશ? આગલી વખતે જ્યારે અમે આવીશું ત્યારે અમે લાંબા સમય સુધી રહીશું, અને પછી દીકરા, લાંબા સમય સુધી ઘરે એકલા નથી છોડી શકાતું. તું તો અમારી લાખોમાં એક લાડકી દીકરી છે. અમને તારી સાથે ખૂબ સારું લાગે છે. વૈભવીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેની આંસુ ભરી આંખો જોઈને સાગર પણ ભાવુક થઈ ગયો. સાગરના માતા પિતાને બીજા દિવસે જવાનું હતું. તેમની ફ્લાઇટ
સાંજે હતી. તે દિવસે રવિવાર હતો. માતા પિતાના ઇનકાર છતાં વૈભવીએ તેમના માટે ઘણી બધી ભેટો ખરીદી. સવારે સાગર વહેલો ઉઠ્યો અને તેના માતા પિતાના રૂમમાં ગયો. તેના પિતા મોર્નિંગ વોક માટે ગયા હતા. તે જઈને તેની મમ્મીની બાજુમાં બેઠો. હું તારા માટે ચા બનાવીને લાવું. દીકરા રમીલાબેને ઉઠતા ગયું. ના મમ્મી, રહેવા દો, મને રોજ ચા પીવાની આદત નથી. તમે બેસો. કાલથી તમે ક્યાં હશો ખબર પણ ના પડી કે ક્યારેક એ મહિનો પસાર થઈ ગયો. તું અને પપ્પા આવ્યા, ખૂબ જ સારું લાગ્યું. સાગરે ઉદાસ થઈને કહ્યું. તો રમીલાબેને કહ્યું, અમને પણ તમારી પાસે આવીને ખૂબ જ આનંદ થયો. દીકરા તમે બંને અમારી કેટલી કાળજી લીધી, અમને કેટલું ફરવા લઈ ગયા, અમારા પર કેટલો ખર્ચ કર્યો. અમે કંઈ નથી કર્યું. મમ્મી તમે અમારું ધ્યાન રાખ્યું કે અમે તમારી સંભાળ રાખી. તમે આ જાણો છો. અને પછી માતા પિતાને ખુશ કરીને અમને આશીર્વાદ મળશે. સાગરે હસતા હસતા કહ્યું. તો રમીલાબેને કહ્યું, તમે ખૂબ જ મીઠી અને પ્રેમથી વાત કરો છો. તમે બંને તમારા શબ્દો અને લાગણીઓથી હૃદયને સ્પર્શી જાઓ છો. અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને તમારા બંને જેવા પુત્ર અને પુત્રવધુ મળ્યા. રમીલાબેને ખુશીના આંસુ લૂછતા કહ્યું. ત્યારે સાગરે કહ્યું, 1 મહિનો ખૂબ ખુશીથી પસાર થયો મમ્મી, પર કામનો ભાર તમારી ઉપર આવી ગયો. કારણ કે વૈભવીને હજુ ઘરકામ વિશે વધુ ખબર નથી. તે ધીમે ધીમે શીખી રહી છે. દીકરા જો તે નોકરી કરશે તો તેને વહેલા ઉઠવાની પણ આદત પડી જશે. કામથી કોઈ ફરક નથી પડતો. દીકરા વૈભવી પ્રયત્ન કરે છે. તે આળસુ નથી. તે કંઈ કરી શકે. તે પોતાના શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. કંઈ ન કરી શકવાના અને કંઈક કરવાની ઈચ્છા ન હોવી, એમાં ઘણો ફરક છે. મુખ્ય વાત સ્વભાવની છે. જો વ્યક્તિ પોતાની લાગણીઓ અને વિચારોમાં સારો હોય તો આ બાબતોનું કોઈ મહત્વ રહેતું નથી. આદતો બદલાય છે. વ્યક્તિ કામ કરવાનું શીખે છે. આજકાલ છોકરીઓ ખૂબ પ્રેમ અને સમૃદ્ધિ સાથે મોટી થાય છે. તેમના જીવનનો મુખ્ય અધ્યાય રસોડું કે ઘરકામ શીખવાનો નહીં, પણ અભ્યાસ કરીને કારકિર્દી બનાવવાનો છે. તેથી લગ્ન પછી તેની પાસેથી આવી અપેક્ષા રાખવી ખોટી છે. વૈભવી ખૂબ જ પ્યારી છોકરી છે. આવી બહુ મેળવીને અમે બહુ ખુશ છીએ. દીકરા એમ કહીને રમીલાબેને સાગરના ચહેરા તરફ હસતા હસતા જોયું અને કહ્યું, તે અત્યારે બાળક છે. જો કાલે તેના બાળકો થશે તો તે પોતે ઘણી બાબતોમાં પરિપક્વ થઈ જશે. અને દીકરા આજકાલ છોકરાઓ અને છોકરીઓ બંને પોતાનું ઘર આદરપૂર્વક ચલાવવું જોઈએ. નહીંતર છોકરીઓ નોકરી કેવી રીતે કરશે? ખાસ કરીને મોટા શહેરોમાં જ્યાં નોકરોની પણ સુવિધા નથી. હા મમ્મી, હું આનું ધ્યાન રાખીશ. બંને થોડી વાર ચૂપ રહ્યા. પછી અચાનક સાગર બોલ્યો, મમ્મી સાચું કહું તો હું કલ્પના પણ નહોતો કરી શકતો કે તમે વૈભવીની જીવનશૈલી અને પહેરવેશને આટલી સહજ રીતે અપનાવશો. આટલું કહ્યા પછી સાગરે આંખો નીચી કરી અને રમીલાબેને હસતા હસતા કહ્યું, એટલા માટે જ તું અમને આવવાનું કહેતો ન હતો. દીકરા પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમયને વહેવા દેવો જોઈએ. જો આપણે જૂની પેઢીને પકડીને રાખીશું તો આપણે કેવી રીતે આગળ વધીશું? સંબંધો ખોવાઈ જશે અને અંતર વધશે. પણ મમ્મી, બધાને આ સંબંધ નથી હોતી. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને તમારા જેવા માતા પિતા મળ્યા છે. તમે મારી પત્નીની લાગણીઓ સમજી ગયા. નહીં તો છોકરો તેની પત્ની અને માતાની સમસ્યાઓ વચ્ચે કચડાઈને રહી જાય છે. સાગર આ કહી રહ્યો હતો ત્યારે તેના પિતા આવ્યા. વૈભવી પણ આંખો ચોળતી ઊભી થઈ અને રમીલાબેનના ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ. તો રમીલાબેન પણ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવવા લાગ્યા. ચાલ ઉઠ,
તે મારી મમ્મી છે, તારી નથી. તે મને આખો મહિનો મારી મમ્મી પાસે ફરકવા પણ ના દીધો. બસ તું જ વળગી રહી. ચીડવતા સાગર તેને ધક્કો મારવા લાગ્યો. તો વૈભવીએ પોતાના હાથ વધુ ફેલાવ્યા અને રમીલાબેનના ખોળામાં ચોંટી ગઈ. આ જોઈને બધા હસવા લાગ્યા. સાંજે તેમના જવાની બધી તૈયારીઓ થઈ ગઈ. બંને તેમના માતા પિતાને વિદાય આપવા એરપોર્ટ ગયા. એરપોર્ટની બહાર સાગર તેના માતા પિતાને પગે લાગ્યો અને તેમને ગળે લગાવ્યા. તે પોતે પણ ખૂબ જ દુઃખી હતો. તેને ખબર હતી કે કાલથી તે કામમાં વ્યસ્ત રહેશે, પણ વૈભવીને તેના માતા પિતાની ખૂબ જ યાદ આવશે. પિતાના આશીર્વાદ લેતો વૈભવી રમીલાબેનને ગળે લાગી. પછી રમીલાબેનની આંખો પર આંસુઓથી ભરાઈ ગઈ. તેમણે વૈભવીને પોતાનાથી અલગ કરી અને આંખો લૂસી અને પ્રેમથી કહ્યું, હવે તારો વારો છે દીકરા, જલ્દી રજા લઈને આવજે. સાગર પણ ગયો અને તેમની પાસે ઊભો રહ્યો અને કહ્યું, હા ઠીક છે મમ્મી, જલ્દી આવીશું. મમ્મી પપ્પાએ તેમના ગાલ પર થપથપાવી અને સામાનની બેગો આગળ દબાવતા તેમને હાથ હલાવતા એરપોર્ટની અંદર ગયા. સાગર અને વૈભવી આંસુભરી આંખો સાથે તેમને જતા જોઈ રહ્યા હતા. પણ સાગર વિચારી રહ્યો હતો કે પરિવર્તનનો પવન વહેવો જોઈએ. પછી ભલે તે હવામાનનો હોય કે વિચારોનો, તો જ જીવન ખુશ થઈ શકે છે. આજે સાગરની બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ હતી. તો મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થાય છે. તમને કેવી લાગી અને તમારી વાર્તા વિશે શું કહેવું છે કોમેન્ટમાં કહેજો. અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો, એને પણ સાંભળવા મળે. અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, એટલે તમને દરરોજ નવી વાર્તા સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો સાથે, તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.